ગાંધીનગરના સેક્ટર 23 ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં સ્મરણમ પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું. પરમ પૂજ્ય ગુરુજીની સ્મૃતિમાં આ અદ્ભુત 300 કૃતિને સાંકળતું પ્રદર્શન બેનમૂન બન્યું. અજય ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ. પાટનગરની મધ્યમાં સ્થિત ભજન ભક્તિ અને સંસ્કારોની પાઠશાળા રૂપી સ્વામિનારાયણ મંદિર સેક્ટર 23 ખાતે પૂજ્ય ગુરુજી શાસ્ત્રી સ્વામી હરિકેશવદાસજીની સત્સંગ સેવાની પુણ્યતિથિ સ્મૃતિમાં સ્મરણમ પ્રદર્શન ખૂબ જ ધામધૂમથી ઉદ્ઘાટન સંતો ભક્તો અને મહાનુભાવોની હાજરીમાં થયું હતું. પ્રદર્શનને નિહાળવા માટે મોટી સંખ્યામાં નગરજનો ખાસ ઉપસ્થિત હતા. હરિભક્તો દ્વારા સ્વહસ્તે બનાવવામાં આવેલ 500 જેટલી વિવિધ કલાકૃતિઓ જોઈ સૌ નગરજનો પ્રભાવિત થઈ ગયા હતા. કેદારનાથ ધામમાં પ્રવેશતા જાણે સાચે જ કેદારનાથ ધામમાં પહોંચી ગયા તેવો એક અહેસાસ અને અનુભૂતિ થતી હતી. આધ્યાત્મિક વાતાવરણની અનુભૂતિ નગરજનોએ અનુભવી હતી. સ્વામિનારાયણ ભગવાન દ્વારા સ્વહસ્તે બંધાયેલ 9 મંદિરોની યાત્રા સ્મરણમ પ્રદર્શનમાં થઈ હતી. ખાસ કરીને દેશની મૂળ ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન અને જ્ઞાન સાથે ગમત વિભાગમાં બાળકોને ખૂબ મજા આવી હતી અને જૂની ભાતીગળ સંસ્કૃતિનું જ્ઞાન મેળવવામાં આવ્યું હતું. પ્રતિદિન અવનવી વિવિધ કલાત્મક રંગોળીના દર્શનનો લાભ પણ નગરજનોને મળશે જ. અને હા, છેલ્લે અદ્ભુત વિડીયો નિદર્શન સ્મરણ ગાથાને તો ભૂલી શકાય તેમ જ નથી. તો જોજો, હા, આપણા આખા જીવનનું સંભાળણું બનનાર આ સ્મરણમ પ્રદર્શન જોવાનું ચૂકાઈ ન જાય. તારીખ 22થી લઈને તારીખ 29 ડિસેમ્બર સુધી બપોરના 12 વાગ્યા સુધી પ્રદર્શનનો દર્શન થઈ શકશે. સવારના 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી આ પ્રદર્શન નિહાળી શકાશે. સૌને ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.